दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै। 17वां अध्याय में चौथा श्लोक। यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः। એટલે 17મા અધ્યાયની શરૂઆત થઈ અર્જુનના પ્રશ્નથી અને એમાં અર્જુને 16મા અધ્યાયના આધારે જ પ્રશ્ન કરેલો। 16મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ શાસ્ત્રને પ્રમાણ માનીને એના આધારે જ જે કંઈ કરવાનું હોય કાર્ય અકાર્ય બંને કર્તવ્ય કર્મ અને જે કરવું જોઈએ તે અને ન કરવું જોઈએ બધાનો આધાર વાસ્તવમાં શાસ્ત્ર છે। શાસ્ત્રના આધારે જ કરવું જોઈએ અને તો જ વાસ્તવમાં જીવનમાં સુખ પ્રાપ્ત થાય, છેવટે આધ્યાત્મિક જીવન બને અને છેવટે એ મોક્ષ પણ પ્રાપ્ત થાય। આવું કહ્યું એટલે અર્જુનને બના પરથી વિચાર્યું કે કેટલા બધા દુનિયાની અંદર લોકો એવા છે કે જે લોકો આવી બધી ધાર્મિક કાર્ય બધા કરે છે, પણ ખાસ કરીને આપણા ધર્મમાં કે જેમાં શાસ્ત્ર પાસે કદી ગયા જ નથી, શાસ્ત્રમાંથી કંઈ જાણ્યું જ નથી, પોતાની રીતે જ કરે, પૂજા કરતા હોય, જે પણ કરતા હોય, તપશ્ચર્યા ઉપવાસ વગેરે હોય, દાન વગેરે બધું જે પણ કરતા હોય એની અંદર શ્રદ્ધા રાખીને કરે છે બધું ધાર્મિક કાર્ય, પણ એ ખરેખર કેટલું યોગ્ય છે, શાસ્ત્રને આધારે છે કે નહીં એ તો કદી જોયું જ નથી, શાસ્ત્ર પાસેથી શાસ્ત્રનું શિક્ષણ જ મેળવેલું નથી। તો પછી આ લોકોની શ્રદ્ધા કયા પ્રકારની કેવી એ અર્જુનને પ્રશ્ન થયો। એટલે એમની મતલબ કે આ પ્રકારની શ્રદ્ધાને કઈ કેટેગરીમાં મૂકવી જોઈએ અને એ તો આ જે શ્રદ્ધા છે એ ખરેખર એને નક્કી કરવા માટે ભગવાન પછી એમાં બતાવે છે। આમ તો અહીંયા પૂજાનો જ આધાર લેશે, પૂજા એક કર્મ, બીજું બધું ઘણા કર્મ છે। પૂજા કર્મ જે છે એની અંદર જ વાસ્તવમાં એની શ્રદ્ધા નક્કી કરવા માટે કેવા પ્રકારના દેવતાની પૂજા કરે છે, કયા પ્રકારે દેવતાની પૂજા કરે છે, કયા પ્રકારનો
સંકલ્પ કરીને પૂજા કરે છે, શું ઈચ્છે છે મતલબ પૂજા દ્વારા, એ બધાને આધારે વાસ્તવમાં શ્રદ્ધા નક્કી થાય. અને આમ તમે જુઓ તો હવે ખરેખર આ બધી પૂજા વગેરેની અંદર શ્રદ્ધા હોવી એ જ આમ તો સાત્વિક વસ્તુ છે. એટલે ખરેખર સાત્વિક શ્રદ્ધા વગેરે આમ કહેવું યોગ્ય નથી. શ્રદ્ધા ગુણ જ સત્વને આધારે છે. એટલે અને એમાં આવી પૂજા વગેરેની અંદર તો પછી તો એ સાત્વિક શ્રદ્ધા જ ગણવી જોઈએ એવું અર્જુનને થયું. પરંતુ બીજી દ્રષ્ટિએ જુઓ તો શાસ્ત્રનું બિલકુલ જ્ઞાન જ નથી, માટે શાસ્ત્રની ચિંતા જ કરેલી નથી કે શાસ્ત્ર જે કહે છે પ્રમાણે આપણે કરીએ છીએ કે નહીં એવી એ ચિંતા નથી કરેલી. તો પછી એ સાત્વિક કેટલે અંશે કહેવાય એ પણ પ્રશ્ન છે. એટલે અર્જુનનો જે પ્રશ્ન છે એ યોગ્ય જ છે. અને આ ભગવાને એનો જવાબ આપ્યો કે જ્યારે વ્યક્તિ પૂજા વગેરે કરે છે ત્યારે એનું અંતઃકરણ કયું કેવા પ્રકારનું છે એને આધારે, એનું વ્યક્તિત્વ કેવું છે, એનું અંતઃકરણ કેવા પ્રકારનું છે એને આધારે એની શ્રદ્ધા નક્કી થાય. એટલે તમે સાત્વિક જ છે એવું કહી ન શકાય, એવું ભગવાનનો કહેવાનો આશય છે. અને પછી ભગવાને જાતે જ આ શ્રદ્ધા જે છે એને 3 વિભાગમાં વહેંચી. આવી શ્રદ્ધા કે જેમાં પૂજા વગેરે કરે છે પરંતુ શાસ્ત્રનું જ્ઞાન નથી, એવા લોકોની શ્રદ્ધાને 3 ભાગમાં વહેંચી. અને એમાં પહેલો ભાગ સાત્વિક, બીજો રાજસ, ત્રીજો તામસ. અને પછી એમાંથી પ્રશ્ન આવ્યો કે સાત્વિક શ્રદ્ધા કોને કહેવાય, રાજસ શ્રદ્ધા કોને કહેવાય, તામસ શ્રદ્ધા કોને કહેવાય. અને આપણે હવે આ શરૂઆત કરી 4થા શ્લોકની અંદર ભગવાન બતાવે છે કે કેવી રીતે આ વસ્તુ નક્કી કરવી જોઈએ. અને આમ તો સાત્વિક શ્રદ્ધા જ હોવી જોઈએ, કારણ કે સાત્વિક શ્રદ્ધા હોય તો જ છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને મુક્ત થઈએ. તો સાત્વિક શ્રદ્ધા છે કે નહીં એ નક્કી કરવું પડે પહેલું તો. અને સાત્વિક શ્રદ્ધા ન હોય તો પછી એવી શ્રદ્ધા રાજસ શ્રદ્ધા હોય તો રાજસ શ્રદ્ધાને સાત્વિક શ્રદ્ધામાં કન્વર્ટ કરવી પડે. તામસ શ્રદ્ધા હોય તો પણ બદલવી પડે છેવટે. એટલે આ રીતે એ શ્રદ્ધા સાત્વિક શ્રદ્ધા બનાવવી પડે, પણ એ શ્રદ્ધા દેખાવી જોઈએ ને. શ્રદ્ધા એવો ગુણ છે કે વાસ્તવની એ તો મનની સ્થિતિ છે. આપણે મેં કહ્યું મનના આધારે જ નક્કી થાય છે. અંતઃકરણનું અમુક પ્રકારનું હોય એના આધારે શ્રદ્ધા નક્કી થાય. હવે એ તો સૂક્ષ્મ વસ્તુ છે, એ કદી દેખાતી નથી. એટલે વસ્તુ જો દેખાતી ન હોય, પ્રત્યક્ષ ન હોય તો પછી એનું અનુમાન કરવું પડે. અને માટે આ શ્રદ્ધાનું અનુમાન કરવું પડે. શ્રદ્ધાનું અનુમાન કેવી રીતે કરવું? તો કે શ્રદ્ધામાંથી જે ઉત્પન્ન થયું છે એના આધારે નક્કી થાય. એક શ્રદ્ધામાંથી શું થાય? જે પોતાની શ્રદ્ધા હોય એના આધારે વ્યક્તિ એ પ્રકારની પ્રવૃત્તિ કરે, પોતાની શ્રદ્ધાના આધારે પ્રવૃત્તિ કરે. એટલે એ પ્રવૃત્તિ તો બધાને નજરમાં આવે છે, પોતાની નજરમાં આવે. એટલે પોતાના કર્મો વગેરે જે છે, પૂજા કર્મની જાણે કે આપણે વાત કરીશું, પણ પોતે જે પ્રકારે પૂજા કરે છે વગેરે એના આધારે નક્કી થાય કે આપણી શ્રદ્ધા કયા પ્રકારની છે. એટલે અનુમાન જ કરવું પડે. હંમેશા આપણે કહીએ જ છીએ કે જે વસ્તુ પ્રત્યક્ષ ન હોય એને જાણવા માટે અનુમાન કરવું પડે. જેમ કે આ પેલું હંમેશા ઉદાહરણ અપાય કે આ સામેના દૂર પહાડ હોય એના ઉપર હવે આગ લાગી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો આપણે તો ઘણા દૂર બેઠા હોય, પરંતુ વાસ્તવમાં જો ધુમાડો વગેરે નીકળતો હોય તો પછી ત્યાં અગ્નિ રહેલો છે એનું અનુમાન થાય. એટલે અગ્નિ જે પ્રત્યક્ષ નથી એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વાસ્તવમાં છેવટે અનુમાન કરવું પડે. એવી રીતે આ શ્રદ્ધા એ પ્રત્યક્ષ નથી. તો એ શ્રદ્ધા પ્રત્યક્ષ ન હોય તો એનાથી જન્મેલી જે વસ્તુ છે એના આધારે એનું અનુમાન થાય. અને શ્રદ્ધામાંથી જ વ્યક્તિ પોતપોતાની પ્રવૃત્તિ કરતો હોય છે. માટે એ શ્રદ્ધાને આધારે, એ પ્રવૃત્તિને આધારે વાસ્તવમાં આ રીતે શ્રદ્ધાનો પ્રકાર નક્કી કરી શકાય. એટલે આપણે આમ તો જે ઘણી બધી વસ્તુઓ છે કે જેના આધારે નક્કી થઈ શકે છે. આ તો પ્રવૃત્તિની મેં વાત કરી. એટલે કયા પ્રકારે આપણે રજાઓ હોય, દાખલા તરીકે એક સામાન્ય વસ્તુ છે પૂજામાં આપણે વાત કરીએ પહેલાં કે આપણે રજાઓ હોય તો રજાઓ આપણે કેવી રીતે પસાર કરીએ છીએ એના આધારે નક્કી થાય. કેવા પ્રકારના પુસ્તકો વાંચીએ છીએ એના આધારે નક્કી થાય. કેવા પ્રકારના મિત્રોની સોબત રાખીએ છીએ એના આધારે નક્કી થાય. કેવા પ્રકારનું ખોરાક આપણને પસંદ છે, કેવા પ્રકારનું અન્ન ખાવા પીવાનું પસંદ છે એના આધારે નક્કી થાય. કેવા પ્રકારની મૂવી જોઈએ છે એના આધારે નક્કી થાય. કેવા પ્રકારની સિરિયલો જોઈએ, ટીવી સિરિયલ, એના આધારે નક્કી થાય. એટલે વાસ્તવની અંદર અનેક રીતે નક્કી થઈ શકે, પણ છેવટે બધી પ્રવૃત્તિ જ છે.
હવે એમાંની અહીંયા ભગવાન તો આ બધી વસ્તુની વાત કરવાની નથી. ભગવાન તો ખાલી પૂજાના આધારે નક્કી કરશે. પૂજારૂપી કર્મ જે છે એના આધારે એને આધારે એની શ્રદ્ધા નક્કી થશે. અને પૂજાને આધારે કેવી રીતે વ્યક્તિની શ્રદ્ધા નક્કી થાય? એટલે કે છે કે પૂજાની અંદર 3 વસ્તુઓ રહેલી છે, 3 ઘટકો છે, 3 પરિબળો. અને એમાંનો પહેલો ઘટક છે પૂજાના દેવતા, ઈષ્ટ દેવતા જેની પૂજા કરો છો. એ કયા દેવતાની તમે પૂજા કરો છો એના આધારે પણ નક્કી થાય શું. એક આ મતલબ ઘટક છે પૂજાની અંદર, પૂજાના જે દેવતા જેની પૂજા કરો છો, પૂજ્ય. પછી બીજું છે પૂજાનો પ્રકાર. એ પૂજાનો પ્રકાર જે છે અનેક રીતે પૂજાઓ કરતા હોય છે લોકો, એટલે પૂજાના પ્રકારને આધારે પણ નક્કી થાય છે કે પૂજા મતલબ શ્રદ્ધા કેવી પ્રકારની છે છેવટે. અને ત્રીજું છે પૂજા પાછળની ભાવના, શું ઉદ્દેશ્ય છે, કયો સંકલ્પ છે. મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ વગેરે વગેરે આપણે બોલીએ છીએ, સંકલ્પ કરીએ છીએ. હવે એટલે એ સંકલ્પ જ્યારે કરીએ ત્યારે એમાં શું શું ઈચ્છીએ છીએ આપણે એના આધારે નક્કી થાય. એટલે આપણો ઉદ્દેશ, પૂજા પાછળની આપણી ભાવના કે ઉદ્દેશ્ય કયા પ્રકારનો છે એના આધારે પણ નક્કી થાય કે એટલે આ 3 ઘટકો છે પૂજામાં. પૂજાના દેવતા, પૂજાનો પ્રકાર, મેથડ આપણે જેને કહીએ તે, અને ત્રીજું છે પૂજા પાછળનો ઉદ્દેશ. અને આના આધારે પૂજા સાત્વિક છે કે તામસ છે કે રાજસ છે નક્કી થાય. અને પછી જો સાત્વિક પૂજા હોય તો પછી એમાં રહેલી શ્રદ્ધા, એ પૂજામાં રહેલી શ્રદ્ધા એ સાત્વિક હોય. અને આપણી પૂજા રાજસ પ્રકારની હોય તો એ બતાવશે કેવા પ્રકારની પૂજા રાજસ પૂજા કહેવાય. એ આ ભગવાન કહેશે. આ 2-3 શ્લોકની અંદર એક ચર્ચા છે. રાજસ પૂજા હોય તો પછી આપણી પ્રવૃત્તિ જ રાજસ છે તો પછી આપણી શ્રદ્ધા રાજસ જ છે. અને તામસ પૂજા હોય તો પછી આપણી શ્રદ્ધા એ તામસ છે. એ રીતે નક્કી થાય. એટલે આ 4થા શ્લોકની અંદર ભગવાન પહેલાં પૂજાનો જે દેવતા છે એના આધારે બતાવે છે કે એ વ્યક્તિ જે પ્રકારના દેવતાની પૂજા કરો એના આધારે નક્કી થાય કે તમારી શ્રદ્ધા, પૂજા એ પ્રકારની છે નક્કી થાય, અને એના આધારે શ્રદ્ધા આપણી નક્કી થાય. એટલે 3 પ્રકારના દેવતાઓ છે. આમ તો આપણે તો અનેક દેવતાઓ આપણે તો કહીએ છીએ ને. એટલે આ બીજા બધા ધર્મવાળાઓ એમનામાં બધા 1000 વસ્તુઓ છે, પરંતુ એ લોકો હંમેશા હિન્દુઓ સામે આ જ પ્રકારની વાત કરતા હોય છે. આ તમારે જ બધા હજારો કરોડો દેવતાઓ છે અને માટે ગૂંચવાડો છે બધું આમ ને તેમને. ખરેખર કોઈ ગૂંચવાડો નથી. એટલે આપણે આપણી પ્રકૃતિને અનુરૂપ, આપણા સ્વભાવને અનુરૂપ આપણે દેવતાની પસંદગી કરી શકીએ, એની સાથે સંબંધ બાંધી શકીએ, પૂજા કરી શકીએ. એટલે આપણે અનેક, ઈશ્વર તો એક જ છે. ઈશ્વરના જે આ બધા રૂપ છે એને આપણે દેવતાઓ કહીએ છીએ. પણ એનીવે, એટલે એ લોકો કહે છે કે આ તો ગૂંચવાડો છે, આવું ન હોવું જોઈએ. એક જ દેવતા કહી આ જ હોવા જોઈએ, આની જ પૂજા કરવાની, એવું જ હોવું જોઈએ. ના, એવું ન હોવું જોઈએ. આપણી પસંદગીના આધારે હોવું જોઈએ. જે રૂપની પસંદગી આપણને હોય, જેને આપણે ઈષ્ટ કહીએ છીએ, જે પ્રકારનું રૂપ ભગવાનનું આપણને પસંદ હોય એની સાથે આપણે સંબંધ સારી રીતે બાંધી શકીએ. એટલે આપણને ભગવાન, આમ તો ઈશ્વર સર્વ ગુણો ધરાવે છે, પરંતુ આપણને અમુક પ્રકારના ગુણો પસંદ હોય તો એના આધારે પછી એ પ્રકારના એ રૂપની અંદર જેમાં આ ગુણો પ્રગટ થતા હોય એ રૂપમાં એની ભક્તિ થાય. અને પસંદગી તો હોય જ ને. પસંદગી ના હોય તો ગમે જ નહીં. મનુષ્યને ચૂઝી આપણે કહીએ છીએ ને, હ્યુમન બિંગ ઇઝ ચૂઝી. ચોઈસ હોય જ. દાખલા તરીકે આ વ્યક્તિ જે આપણી સામે આવા બધા આર્ગ્યુમેન્ટો કરે છે એને સામાન્ય તમે કહો કે ભાઈ તારે વસ્ત્ર પસંદ કરવું હોય, હવે આ તારી પસંદગી છે, વસ્ત્રની પસંદગી કરવી છે, તો તું કઈ શોપમાં જઈશ જ્યાં ખાલી એક જ પ્રકારના અને એક જ ડિઝાઇનના અને એક જ રંગના કપડાં મળે છે? બસ એક જ રંગ, એક જ ડિઝાઇન, અને મતલબ એનાથી જ દુકાન ભરેલી છે એક જ પ્રકારના કપડાં. ત્યાં જઈશ કે જ્યાં વિવિધતા હશે, ડિઝાઇનની વિવિધતા હોય, રંગની વિવિધતા હોય, હે ને, અને અનેક પ્રકારના હોય, તું ત્યાં જઈશ. ક્યાં જઈશ તું નક્કી કર. એટલે એ કહે છે કે ના, હું તો પેલી દુકાનમાં જ જઈશ. પાછા ડિઝાઇનર ક્લોથ, કેટલા બધા પ્રકાર. એટલે લોકો, મનુષ્ય માત્રને પસંદગી કરવી ગમે જ છે, અને માટે એને એટલે આપેલી છે. પસંદગીની ક્ષમતા પણ ભગવાને આપેલી છે. એટલે દેવતાની પણ પસંદગી આપણે ઈશ્વરનું છેવટે એક જ ઈશ્વરના રૂપ છે. એવું નથી કે એમાં અનેક દેવતાઓ, મતલબ ખરેખર એમાં કોઈ ચડિયાતા ઉતરતા આ તે બધું
એક જ ઈશ્વરના બધા રૂપ છે. પછી હવે જે રૂપમાં ઈશ્વરના એ રૂપની અંદર જે ગુણો વગેરે પ્રગટ થતા હોય એના માટે મને વધારે આકર્ષણ હોય તો હું એ રૂપમાં ઈશ્વરની ભક્તિ સરસ રીતે કરી જ શકું. અને માટે હવે બાળકોને તમે જુઓ તો હનુમાનજી બહુ જ પ્રિય છે. મતલબ એટલે હનુમાનજીના પરાક્રમો વગેરે સાંભળીને બાળકોને, જે લોકોને આ પ્રકારનું વ્યક્તિત્વ પસંદ હોય તો એ લોકો હનુમાનજીની ભક્તિ કરી શકે. હવે એટલે આ વસ્તુ તદ્દન ખોટી છે. આ પ્રકારનો આર્ગ્યુમેન્ટ આપણા ધર્મની સામે કે આપણા લોકો સામે કરવો કે તમારા ધર્મમાં તો આ બધા અનેક દેવી દેવતાઓ છે. ખાસ કરીને અમેરિકામાં બહુ આપણા બાળકો જતા આવતા હોય સ્કૂલોમાં ને તો એમને આ બધી વસ્તુ બહુ સહન કરવી પડતી હોય છે. અનેક દેવી દેવતાઓ તમારામાં છે, એના માટે ગૂંચવાડો છે ને આમ કશો કોઈ ગૂંચવાડો છે જ નહીં. ઇનફેક્ટ વધારે સારું છે. એટલે કહેવાનો આશય છે આ બધા 33 કરોડ દેવતાઓમાંથી આપણે પસંદ કરી શકીએ છીએ. અને એટલા માટે આપણે પ્રાણીના રૂપમાં ઈશ્વર છે જ ને, અને મનુષ્યના રૂપમાં ઈશ્વર જોવા મળે, ને સ્ત્રીના રૂપમાં ઈશ્વર, ને પછી કે આ મિક્સ પણ ખરું. અડધું મનુષ્યનું શરીર અને અડધું પ્રાણીનું શરીર એવું એ હોય. અને અડધું મનુષ્યનું, અડધું પુરુષ શરીર, અડધું સ્ત્રી શરીર, અર્ધનારીશ્વર એવું એ હોય. અને આવું આ નૃસિંહ પણ હોઈ શકે. ગણપતિ અડધું માથું હાથીનું, બાકીનું શરીર મનુષ્યનું. એટલે આ કહેવાનો આશય છે કારણ કે પ્રત્યેક રૂપ છે અને ગમે જ છે. ગણપતિનું રૂપ કેટલા બધા લોકોને ગમે છે. ગણપતિને ભજનારા હજારો લોકો, લાખો લોકો છે. નૃસિંહની ઉપાસના કરનારી, ઇનફેક્ટ શંકરાચાર્યજી મને લાગે છે પદ્મપાદાચાર્યજી નૃસિંહ ભગવાનના ઉપાસક હતા. એટલે હોય જ. એટલે વાસ્તવની અંદર આવા પ્રકારના રૂપોમાં પણ આવું પાછું ખાલી પ્રાણીનું રૂપે નહીં. અને ભગવાન પોતે જ બધા અવતારો લીધા. એમાં પ્રાણીનો અવતાર વરા અવતારે લીધો, ને નૃસિંહ અવતારે લીધો, ને પછી રામચંદ્રજી મનુષ્ય અવતારે વગેરે લીધો. બધા પ્રકારના અવતારો લીધા. કારણ કે જે તે વ્યક્તિને જે તે પ્રકારનું, જે તે વિશેષ રૂપ પોતાની વ્યક્તિત્વને અનુરૂપ જ એની પસંદગી એ કરી જ શકે છે. અને માટે જરૂર, અને એની સાથે તો પછી આપણે કેવા મિત્રો શોધતા હોઈએ જનરલી કેવા મિત્રો શોધીએ જે આપણા વ્યક્તિત્વને અનુરૂપ હોય એવા, આપણી જેવી પ્રકારની પસંદગી વગેરે હોય, આપણા રાગદ્વેષ જે પ્રકારના હોય એને અનુકૂળ હોય એવી જ વ્યક્તિને શોધી. અને એનીવે એટલે આ એવી રીતે, એટલે આ દેવતાઓ જે છે એ પણ 3 પ્રકારના છે: રાજસ દેવતા, તામસ દેવતા અને સાત્વિક દેવતા. અને સાત્વિક દેવતાઓની અમુક લોકો પસંદગી કરે, રાજસ દેવતાની અમુક લોકો પસંદગી કરે, તામસ દેવતાની. અને આ સાત્વિક દેવતાઓ જે છે એ જે સાત્વિક દેવતાઓ પૂજા કરનાર જે મનુષ્ય વગેરે છે એના આધ્યાત્મિક વિકાસમાં બહુ મદદરૂપ થાય. એને મતલબ કે અનેક આ જ્ઞાન તો પ્રાપ્ત આપણે કરવાની વાત કરીએ જ છીએ, પણ એ સાથે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધિકારી વગેરે જે જોઈએ, મૂલ્યો વગેરે, અમાનિત્વ, દંભિત્વ, હિંસા, શાંતિ વગેરે, આ બધા મૂલ્યો આપણે જોઈએ જ છે કે આ બધું પ્રાપ્ત કરવું બહુ અઘરું છે. માનની માગણી ન કરવી બહુ મોટી વસ્તુ છે. તો મન માગણી કરે જ તરત જ, દંભ કરવાની ઈચ્છા થઈ જ જાય ને દંભ થઈએ જાય પાછો. એટલે હિંસા ન હોવી જોઈએ. આ મહાન મૂલ્ય છે. આપણે કોઈને આમ મારપીટ વગેરે ના કરીએ, પણ આપણે વાણીના સ્તરે કોઈકની હિંસા અને મનના સ્તરે તો કેટલીય કરતા હોઈએ છીએ. એટલે કહેવાનો આશય છે કે આ બધા મૂલ્યોની પસંદગી, આ મૂલ્યો જે છે આપણા જીવનમાં હોવા જોઈએ આ જ્ઞાન માટે, પણ એ મેળવવા બહુ અઘરી વસ્તુ છે. એટલે ડેફિનેટલી તમે મદદ લો જ દેવતાઓની. એટલે આ જે દેવતાઓ તમને આ રીતે મદદરૂપ થાય, તમે જે પૂજા કરો એમના દ્વારા દેવતાઓ તમને આ બધા ગુણો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય. તદાત્મની નિરતેય ઉપનિષત્સુ ધર્માઃ તેમયી સંતુ. ઉપનિષત્સુ એ ધર્માઃ, ઉપનિષદ વગેરેની અંદર જે ધર્મો વગેરેનું મૂલ્યો વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે, એ બધા ધર્મો મને પ્રાપ્ત થાવ, તે મયી સંતુ, તે બધા મારામાં હોવ, આવી પ્રાર્થના કરીએ જ છે આપણે શાંતિ પાઠમાં જ છે. એટલે આ સાત્વિક દેવતાઓ કહેવાય, જે તમને આ રીતે તમારો આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થાય, એમનો અનુગ્રહ વગેરે. અને એટલા આપણે પૂર્વજો વગેરે, આપણા ખાસ કરીને આપણી વાત કરીએ તો પૂર્વજો દ્વારા આપણને તો આ જ બધા દેવતાઓ પ્રાપ્ત થયા છે. દેવી માતાજીનું રૂપ હોય કે રામચંદ્રજીનું રૂપ હોય કે કૃષ્ણનું રૂપ હોય કે ગણપતિ હોય વગેરે.
સ્વામીજી રામચંદ્રજી તો ભગવાન કહેવાય, દેવતા ના કહેવાય. તમે એક વિશેષ રૂપમાં ભજો ને, પરમેશ્વરને એક વિશેષ જ રૂપમાં ભજો. બીજા રૂપોને એનાથી ભિન્ન માનો તો એ તમે દેવતાના રૂપમાં ભજી રહ્યા છો. હું કહું કે ગણપતિ અને રામ એક જ વસ્તુ છે, તો તમને મનમાં તમને કટતું હોય કે ના ના આવું તો ના હોય, બસ એટલે તો પછી એનો અર્થ એવો થયો કે તમે ગણપતિને દેવતાના રૂપમાં ભજો. ઈશ્વર તો એક છે, તો પછી વાસ્તવની અંદર તમે ગણપતિના રૂપમાં ઈશ્વરનું આવાહન કરી શકો. અથવા ગણપતિની હું તો કરું છું કારણ કે મને તો અમુક પ્રકારની ઈચ્છાઓ છે વગેરે, અને એ ગણપતિ જ આપે એવી મારી શ્રદ્ધા છે. ગણપતિ જ મારા પર અનુગ્રહ કરે, બીજા દેવતાઓ ન કરે. તો પછી એને દેવતાના રૂપમાં જ તમે ભજી રહ્યા છો. ઈશ્વર કર્મફળ દાતા છે, માટે ગમે તે રૂપમાં છેવટે ઈશ્વરનું આવાહન કરી શકો ને એ રૂપમાં દેવતાનું આવાહન કરી શકો, બધું કરી શકો. એટલે એનીવે એ મેં વાત કરી જ છે પહેલાં. એનીવે એટલે આ રીતે ખરેખર આપણા પૂર્વજો દ્વારા અમુક આપણને રૂપ પ્રાપ્ત થયેલું જ છે. રુદ્ર દેવતાના રૂપમાં ભજો, શિવજીને રુદ્ર દેવતાના રૂપમાં ભજો, કે આ રીતે ગણપતિના રૂપમાં, રામના રૂપમાં, કૃષ્ણના રૂપમાં. અને એ આધ્યાત્મિક વિકાસમાં આ રીતે તમને મદદરૂપ થાય. અને કઈ રીતે ભજવું જોઈએ એમને કહો, આગળ વધો એ પહેલાં ઈશ્વરના રૂપમાં ભજો. વિશેષ રૂપમાં જ ભજવા પડે, કારણ કે અરૂપને કેવી રીતે ભજી શકાય? અરૂપ જેનું રૂપ જ નથી એની પૂજા કરું છું, એ કઈ રીતે પૂજા થાય? એટલે આ નિર્ગુણ પૂજા કરું છું, નિર્ગુણ પૂજા એ બધી વાતો રવા દેવાની. આપણે સગુણ રૂપની અંદર એક વિશેષ રૂપમાં પણ આપણે જાણીએ છીએ બધા રૂપ એના જ છે. મને આ રૂપ વિશેષ મને પસંદ છે, મારી પસંદગી છે, અને એ રૂપમાં હું ઈશ્વરનું આવાહન કરું છું, બરાબર છે. એટલે એ રૂપમાં ઈશ્વરનું જ આવાહન કરવાનું. એ રૂપને બીજા બધા રૂપો કરતાં ભિન્ન માનવાના એ ખોટી વસ્તુ છે. રૂપોની ભિન્નતા ખરી, પરંતુ એકના જ આ બધા રૂપ એમ મારું કહેવાનો આશય છે. જેમ એક જ સોનાના અનેક રૂપ, એ રીતે. એટલે આમે રૂપની વિશેષ પસંદગી કરી છે, પણ આ રૂપ આટલા જ રૂપની અંદર ભગવાન રહેલો છે અને આ બીજા રૂપમાં નહીં. જેમ કે આ વૈષ્ણવો ઝઘડે છે ને એવી રીતે વિષ્ણુ જ ભગવાન છે, શિવ નહીં, પેલાય નહીં, પેલાય નહીં. એટલે એનો અર્થ એવો થયો કે દેવતાના રૂપમાં ભજી રહ્યા છે. દેવતા એટલે મર્યાદિત. ઈશ્વરને તમે એક મર્યાદિત રૂપની અંદર જ માનતા થઈ ગયા, એટલે દેવતા થઈ ગયા. ઈશ્વર તો જે વાસ્તવમાં સર્વવ્યાપી છે, એટલે બધા રૂપો એના રૂપ છે એવું માનો તો પછી કોઈ તકલીફ નથી. ભલે ને પછી વિષ્ણુના રૂપમાં ભજો, પણ ના, વિષ્ણુ જ છે ને શિવ જે છે એ તો એનાથી ઉતરતા ના. આ તો પછી તમે એને વિષ્ણુને દેવતાના રૂપમાં જ ભજો છો. અને એક રીતે યોગ્ય છે, એનો કશો વાંધો નથી. પણ જેમ કે વિષ્ણુ એટલે કે પાલન કરતા, શિવજી એટલે લય કરતા. એટલે આમ આપણે જાણે કે વહેંચ્યો એક જ ઈશ્વર કાર્ય કરે છે આ બધું. પણ ના, એ ઈશ્વરને એક વિશેષ કાર્યની દૃષ્ટિએ તમે જુઓ ને તો એ દેવતા કહેવાય. હા, એ ઈશ્વર સર્જનકર્તાની રીતે જુઓ તો એને બ્રહ્મા કહીએ. એ જ ઈશ્વરને પાલન કરતાની રીતે વિષ્ણુ કહીએ, એટલે એ બધા દેવતાઓ કહીએ પછી. એટલે એક વિશેષ દ્રષ્ટિ, જગતની અંદર અનેક વસ્તુ થઈ રહી છે, સર્જન, પાલન, લય બધું. એટલે પરમેશ્વર જ બધું કરી રહ્યો છે. એટલે પરમેશ્વરને પરંતુ એક વિશેષ કાર્યના રૂપમાં આપણે જોવું, એક જે જગતમાં મદદરૂપ છે એવા વિશેષ એક કાર્યના રૂપમાં જોઈએ તો એ દેવતા કહેવાય. પરંતુ આપણી દ્રષ્ટિ વિશાળ હોવી જોઈએ કે એ બધા કાર્યો એ જ કરે છે, બધા કાર્યોના રૂપમાં પણ એ જ રહેલો છે, પૃથ્વીના રૂપમાં પણ એ જ છે, ફલાણા રૂપમાં પણ એ જ છે વગેરે. એટલે આ રીતે જે તે વિશેષ રૂપમાં દેવતાનું આવાહન કરી શકો કે તમે વિશેષ રૂપમાં ઈશ્વરનું પણ આવાહન કરી શકો. ઈશ્વરના આવાહન કરીને ભજવું સારું. ખાસ કરીને કેવા લોકો, આપણા બધા લોકોએ, સાધકોએ એ રીતે જ ભજવા જોઈએ. ચાલો, એટલે આ સાત્વિક દેવતાઓ આવા છે. બીજા છે રાજસ દેવતાઓ જે છે એ આ બધા જે એમના ભક્તો છે એને ભૌતિક વસ્તુ પ્રદાન કરીને અનુગ્રહ કરે. અને એમાં પેલા યક્ષ, રાક્ષસ, રાક્ષસ એટલે પેલા રાક્ષસો નહીં, પરંતુ મેં કહ્યું તો એ રક્ષોગણ એટલે ગંધર્વ, સિદ્ધ, આ બધા જે છે, ઉરગ, આ બધા દેવતાઓ જે છે એ આ રીતે આવા પ્રકારના વિશેષ ભૌતિક વસ્તુ પ્રદાન કરીને અનુગ્રહ કરે એમની પૂજા કરનારની. એ રાજસ દેવતાઓ. આ જેમ કે કુબેર, એક વ્યક્તિ એટલે બદ્રીનાથ જતા હતા ને ત્યારે એક વ્યક્તિએ મને એક સિક્કો આપ્યો અને કહ્યું કે સ્વામીજી તમે બદ્રીનાથ જાઓ છો, ત્યાં કુબેરનું મંદિર છે, તો આ સિક્કો ત્યાં કુબેરના મંદિરમાં મૂકી
એટલે મેં કહું મૂકી દેવાનું છે કે ના મૂકીને ત્યાં થોડોક વખત અને તમે મારા માટે પ્રાર્થના કરજો અને પછી એ સિક્કો પાછો લાવજો અને મને આપજો. કેમ? તો કે વાસ્તવની અંદર કુબેર પાસે તમે ધનનું આવું કંઈક સિક્કો વગેરે મૂકીને તમે મને પાછું આપ, પછી ધનની બહુ વૃદ્ધિ થાય, પછી હું સિક્કો સાચવી રાખીશ મારી તિજોરીમાં, તો ધનની વૃદ્ધિ થશે. હવે ત્યાં બિચારા પેલા બદ્રીનાથ છે બેઠા જ, પણ એની ચિંતા નથી, આ કુબેરની ચિંતા છે આ ભાઈને. એટલે કહેવાનો આશય છે હવે આ રાજસ પૂજા કહેવાય, રાજસ દેવતા. કારણ કે ખૂબ જાણે છે કુબેર આ બધી વસ્તુ પ્રદાન કરે. એટલે જે દેવતાઓ તમને આ રીતે ભૌતિક વસ્તુઓ પ્રદાન કરીને અનુગ્રહ કરે એ રાજસ દેવતા. એમાં રસ ધરાવનારા લોકો છે જ. અને તામસ દેવતાઓ જે છે આમ જેને આપણે પ્રેત કહીએ, ભૂત કહીએ વગેરે, પિશાચ, ડાકીની, શાકીની બધું છે ને, વૃશ્ચિકા વગેરે. એનીવે એ બધા એ બહુ મોટું લિસ્ટ છે એમનું પણ. અને એની પૂજા કરનારા છે જેને આપણે મેલી વિદ્યા વગેરે કહીએ, બ્લેક મેજિક વગેરે. ચાલો એનીવે એટલે આ બધા કાળી ચૌદસના દિવસે અને ફલાણાના દિવસે બધા લોકો, કેટલાક લોકો, બધા લોકો નહીં, એટલે કેટલાક લોકો જે છે એ આવી રીતે જઈને આવી વસ્તુઓની પૂજા કરે. કાળા કપડાં પહેરે કે અડદના દાણા શું કરે છે ખબર નહીં, પણ એટલે આવી બધી જાત જાતની પૂજાઓ કરે આવા પ્રકારે ભૂત પ્રેત વગેરે. અને આ બધા તામસ દેવતાઓ છે અને એ લોકો અનુગ્રહ કરે. એ તો હવે તમે સમજી ગયા છો, એ તમારા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થાય એવી વસ્તુની વૃદ્ધિ ના કરે, સદગુણોનો વિકાસ ન કરે કે નહીં બીજી રાજસ વસ્તુ, ભૌતિક વસ્તુઓ પ્રદાન ન કરે. આ તામસ દેવતાઓ શું કરે? એ તમને જે અડચણરૂપ જણાતું હોય, કેટલીક વ્યક્તિઓ હોય આ તે બધું, એમને તમારા માર્ગમાંથી ક્લિયર કરી આપે. આવું બધું પણ છે બધું. એનીવે સાત્વિકાહા દેવાન યજંતે. એટલે વાસ્તવની અંદર આ સાત્વિક દેવતાઓ જે છે એ સાત્વિક શ્રદ્ધા ધરાવનારા લોકો જે છે એ આવા દેવતાઓની પસંદગી કરે જે વાસ્તવમાં આપણા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થાય. માગણી એવી જ કરે, પણ એ તો ભગવાન પછી કહેશે કેવા દેવતાની પસંદગી કરી એના આધારે નક્કી થાય. હવે આવી રીતે રામ કે શિવ કે કૃષ્ણ કે પછી કોઈ દેવીના રૂપમાં કે વગેરે, ગણપતિ વગેરેના રૂપમાં ભજન કરનારા લોકો જે છે એ સાત્વિક શ્રદ્ધા ધરાવનારા છે. તો પછી પણ હું તો ગણપતિને ભજું છું, મને તો કંઈ મને તો આવું કંઈ જોઈતું નથી આ કે મોક્ષ કે વગેરે. હું તો ગણપતિને ભજું છું, મને ફલાણી વસ્તુ મારા જીવનમાં મને મળે, ભૌતિક વસ્તુ. તો પછી હવે મારી શ્રદ્ધા કેવી કરીએ ચર્ચા. પણ પહેલાં દેવતાઓના આધારે પસંદગી આપણે કહીએ છીએ, પછી દેવતાઓની પસંદગી કરી પૂજા કરીએ, એની પાછળનો આપણો ઉદ્દેશ્ય છે એના આધારે પછી જોઈએ. એટલે ગણપતિને ભજે પણ ગણપતિનું ભજન આ ઉદ્દેશ્યથી કરે આધ્યાત્મિક વિકાસ માટે, તો પછી સાત્વિક શ્રદ્ધા થઈ જ ગઈ. ગણપતિનું ભજન કરે અને પછી એની પાછળનો આશય ખાલી એવું કંઈ ધન સંપત્તિ ફલાણું વગેરે વસ્તુ મેળવવાનો જ હોય, તો પછી હવે શ્રદ્ધા એની રાજસ વગેરે થઈ જાય. એટલે બધું જોવાનું જ. પણ અત્યારે તો ભગવાન ખાલી દેવતાઓની જ વાત કરે છે, દેવતાઓની પસંદગીને આધારે શ્રદ્ધા કહે છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. બોલો કેટલી સુંદર પ્રાર્થના, વિચાર કરો. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે. શંકર ભગવાન શિવજીના જે વલ્લભા પત્ની જે અન્નપૂર્ણા, પાર્વતી વગેરે, શેના માટે તમે એમની પાસે માગણી કરો? ભિક્ષાંદેહી, નહીં તો આમ ભોજન માટે અમે તો પ્રાર્થના કરીએ છીએ, અમારે બીજી ચિંતા ના. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ, જ્ઞાન અને વૈરાગ્ય માટે અમે પ્રાર્થના કરીએ છીએ. કોને? દેવીને, પાર્વતીજી. અન્નપૂર્ણા સ્તોત્ર બોલે પણ એની પાછળનો આશય જો આવો હોય એટલે એના આધારે નક્કી થાય. ચાલો એની એટલે આ કહેવાનો આશય છે કે કયા દેવતાની પસંદગી કરી છે એના આધારે આપણે કહી શકીએ. પછી રાજસાહા યક્ષ રક્ષાંસી યજંતે બધે આપણે ઉમેરતા જવાનું. યજંતે ભગવાન તો શ્લોકમાં એક જ વાર કહે, 3 વાર ન કહે, પણ આપણે બધે ઉમેરવાનું. એટલે સાત્વિકાહા દેવાન યજંતે, સાત્વિક લોકો છે દેવતાઓ, એટલે કે આપણે આ બધા પાર્વતી, દેવ ગણપતિ, આ તે બધા એમનું પૂજન કરે. રાજસાહા યક્ષ રક્ષાંસી યજંતે, આ રાજસ જે શ્રદ્ધા ધરાવનારા છે, રાજસ લોકો કયા પણ, એટલે રાજસ લોકો એટલે રાજસ શ્રદ્ધા ધરાવનારા લોકો જે છે એ વાસ્તવમાં આ રીતે
યક્ષ, મેં કહ્યું તમને યક્ષ કુબેર આ તે બધાનું યજન કરે. અને એમાં ધાર્મિક કાર્ય તો બધા કરતા હોય છે, પણ ધાર્મિક કાર્યો કરનારા પાછળ મેં તમને કહ્યું ને, ધાર્મિક આપણે પૂજા વગેરે કરતા હોય, પણ આપણે છેવટે આ મોક્ષની અપેક્ષા હોય. બીજા કેટલાક લોકો એ પૂજા કરતા હોય, પરંતુ એમની પાછળ કંઈ બીજી અપેક્ષા હોય, તો પછી એના આધારે શ્રદ્ધા નક્કી થાય. તામસાહ જનાહ અન્ય આ તામસ જનો એટલે કે તામસ શ્રદ્ધા ધરાવનારા છે, એ બધા અન્યની પૂજન કરે. મતલબ કે આ યક્ષ વગેરેનું પણ નહીં, યક્ષ કિન્નર ગંધર્વ એ કુબેર વગેરે નહીં, અને કે આ બધા પણ નહીં, રામ શિવ વગેરે એ બધાની પણ નહીં, પરંતુ અન્ય એટલે આ બધા ભૂત પ્રેત વગેરે, ડાકીની શાકીની બધાની એનું યજન કરે. કેટલા લોકો છે આવા તો, અને આપણા ત્યાં ગુજરાતમાં કદાચ બહુ ઓછું જણાતું હશે, ત્યાં હોય પણ થોડા ઘણા. પણ તમે આપણે નોર્થ ઇસ્ટ પર જાઓ, ઉત્તર પૂર્વની અંદર, આસામ વગેરેની અંદર, બંગાળમાંય ખરું, આસામ વગેરેમાં જાઓ તો એ ભાગમાં તો ઘણા લોકો આ બધું આવી વસ્તુઓની જ પૂજા કરનારા જોવા મળે. ચાલો એનીવે, અને બધા આવા કર્મો જે છે ને એ લોકો જે કરે ને, આવા જેમાં દ્વારા ભૂત પ્રેતનું પૂજન કરતા હોય એવા એ પૂજા કર્મને અભિચારિક કર્મ કહેવામાં આવે છે, અભિચાર કર્મ. અને આવી પ્રકારની અમુક મેલી વિદ્યા જેને કે ને આ લોકો, એટલે મતલબ એના દ્વારા એવી સિદ્ધિઓ મેળવવા ઈચ્છે કે જેનાથી બીજાઓનો નાશ કરી શકાય, એવા પ્રકારના બીજાઓને વશમાં લઈ શકાય, એવું બધું વશીકરણ. અને અન્યને તમારા માર્ગમાં કોઈ વ્યક્તિ હોય તો એને હટાવી દેવા માટેની અમુક પ્રકાર, આવું બધું કર્યું. ચાલો, એટલે એક વસ્તુ છે જેમ પૂજાના, ભગવાન તો પૂજાને આધારે વાત કરે છે, અને એમાં એક વસ્તુ છે દેવતાનો પ્રકાર, કયા દેવતાની પસંદગી કરો એના આધારે શ્રદ્ધા નક્કી થાય. હવે ભગવાન હવેના 2 શ્લોકમાં બીજી 2 વસ્તુ રહી ગઈ ને. પૂજામાં 3 વસ્તુ છે, કયા દેવતાની પસંદગી કરી તે, પૂજાની પદ્ધતિ અને પૂજા પાછળનો ઉદ્દેશ, એ 2 વસ્તુ બાકી રહી, જેના આધારે પણ શ્રદ્ધા નક્કી થાય. એ વાત ભગવાન હવેના શ્લોકમાં કરે છે કે પૂજાની પદ્ધતિ અને પૂજા પાછળનો ઉદ્દેશ્ય જે છે એના આધારે પણ શ્રદ્ધા એની નક્કી થાય. એ વસ્તુ ભગવાન 5મા શ્લોકમાં કહે છે. અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યંતે યે તપોજના દંભાહંકાર સંયુક્તા કામરાગ બલાન્વિતા. 2 શ્લોકમાં 5મા અને 6 બંનેમાં વાત કરશે. ને એની અંદર હવે આ રાજસ અને તામસ લોકો જે છે, આપણી વાત તો જાણ પતી ગઈ, આપણી એટલે આપણા સાત્વિક શ્રદ્ધા ધરાવનારા લોકોની તો વાત પતી ગઈ કે આવા દેવતાની પસંદગી છે, એમને અમુક આ મૂલ્યો વગેરેની કે મોક્ષ વગેરેની અપેક્ષા છે, એના માટે પૂજન કરે છે, માટે એ તો સાત્વિક શ્રદ્ધાવાળા થઈ ગયા. હવે આ રાજસિક અને તામસિક પ્રકારના લોકો એટલે કે શ્રદ્ધા ધરાવનારા લોકો છે, એ લોકોનો પૂજાનો પ્રકાર અને પૂજાનો ઉદ્દેશ્ય કયા પ્રકારનો છે એની વાત ભગવાન હવે આ 2 શ્લોકમાં કરે છે, 5મા અને 6 શ્લોકની અંદર. અને એમાં ભગવાન કંઈ એવો આમ છૂટું નથી પાડતા કે જો આ પૂજાનો પ્રકાર આટલો એટલે માટે એ તામસ, પૂજાનો પ્રકાર આવો એટલે રાજસ, બધું ભેગું એ આપણે છૂટું પાડીને જોઈએ. અશાસ્ત્ર વિહિતમ ભગવાન કહે છે, આ રાજસ અને તામસ પ્રકારની પૂજા અથવા એવા શ્રદ્ધા ધરાવનારા જે પૂજા કરે છે એમાં શાસ્ત્રનું પૂરેપૂરું ઉલ્લંઘન તો થઈ જ ગયેલું હોય છે. એટલે શાસ્ત્રના વિધિને નિયમો જે છે એનું પૂરેપૂરું ઉલ્લંઘન. અને ઘોર એટલે પૂજા કે જે કંઈ તપશ્ચર્યા જે પણ કરતા હોય ધાર્મિક કાર્યો, ઘોર એટલે જે આપણે સાંભળવું અને જોવું બંને ભયાનક લાગે એવા પ્રકાર. અને તમે જુઓ તો તમે જોયા જ હશે કેટલાક કોઈક લોકો આખા એટલે પૂજા કરતાં પહેલાં પેલા અનેક પ્રકારના પેલા શૂળ શરીરમાં સોયા ખોસીને બેસે, અને અથવા તો જીભની અંદર, મેં એક વ્યક્તિને જોયું જીભની અંદર પેલું સોયા જેવું હતું, ખોસીને પછી ભગવાનની પૂજા. એટલે આ ઘોર જોવું પણ આપણા માટે ભયાનક, સાંભળવું આપણે કોઈ આપણને કહે તો પણ મને ભયાનક લાગે. એટલે ભગવાન કહે છે આવા ઘોર જે છે કર્મ કરતા હોય છે કોણ? રાજસ અને તામસ પ્રકારના લોકો. અને પુરાણોની અંદર એ આવું બધું આવી ગયું છે. પુરાણોમાં આવું આવે છે કે જેમાં વ્યક્તિ પૂજા કરવા માટે પોતાના એક શરીરનું એક અંગ કાપીને આપી દીધું, કે મસ્તક કાપીને આપી દીધું, અને આવે છે ને આવું, અને એક જીભ કાપીને આપી દીધી વગેરે વગેરે.
હિમાલયની અંદર આવા લોકો છે કેટલાક, અને એ જેવું ટેરિબલ આપણે જે કહીએ ઘોર પ્રકારની આવા ધાર્મિક કામ કરતા હોય છે. એક સ્વામીજી હતા, એક બદ્રીનાથ જતાં જોયું હતું કે એમણે બસ વ્રત લઈ લીધેલું કે સુવાનું જ નહીં, ભગવાનનું નામ લે પરંતુ સુવાનું નહીં અને બેસવાનું નહીં. વિચાર કરો તમે, ઊભા જ રહેવાનું 24 કલાક અને બધા જ દિવસો, અને લિટરલી ઊભા. એમના પગ થાંભલા જેવા થઈ ગયા હતા મોટા. એક શું કરેલું, પેલું ઝાડ પરથી લટકાવી રાખેલું એક લાકડાનું પેલું પાટિયું, એના પર જ ઊભા રહે, એને જ પકડીને સૂઈ રહે, અને બેસવાનું નહીં, ઊભા સૂએ, અને ખુલ્લું શરીર. કલ્પના કરો હિમાલય. એટલે હવે આ ઘોર કર્મ, ઘોર અત્યંત ઘોર કર્મ કહેવાય. અને મતલબ શાસ્ત્રમાં શું કહ્યું છે, જીવન આધ્યાત્મિક બનાવવા માટે શું હોવું જોઈએ, આધ્યાત્મિક ધ્યેય શું છે, એના સાધનો કેવા છે, કંઈ જ નહીં. એટલે પોતાના પસંદગી અશાસ્ત્ર વિહિતમ, ક્યાંય શાસ્ત્રમાં આવું કહ્યું જ નથી કે આવું ઉભા રહ્યું 24 કલાક ને 12 મહિના. કેવી વસ્તુ છે. એટલે પણ એટલે શાસ્ત્રનું પૂરેપૂરું ઉલ્લંઘન, અને અત્યંત ઘોર કહી શકાય. જોઈને જ આપણને એમના પગ જોઈને જ થઈ ગયું કે એટલે કોઈ એવું આપણા આંખમાં ધૂળ નાખવા માટે નહીં, ખરેખર ઊભા જ રહેતા હતા. પગ જ એમના મોટા હાથી પગો હોય ને એવા થઈ ગયેલા, બંને પગ. એની એને ખુલ્લું શરીર. એટલે જે આવા શાસ્ત્રની દ્રષ્ટિએ તો અશિક્ષિત વગેરે છે, પરંતુ આવું બધું વિશેષ પ્રકારનું કરે. અને ખબર નહીં આપણા સમાજમાં આવું બધું બહુ આવું વિશેષ આવું બધું કરે ને તો આપણે એકદમ જ એનાથી અંજાઈએ છીએ. આવું એ બને છે પાછું. આવા પ્રકારના કોઈ તપશ્ચર્યા કરતું હોય તો આપણે અંજાઈ જઈએ એનાથી કે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી, તો બહુ ગજબ કહેવાય. અને પરંતુ આ શેના માટે કરે છે વિચારે નહીં. સામે જ એક કપડું રાખેલું, એ નીચે એક સરસ કપડું પાથરીને મૂકેલું, અને એમાં થોડા પૈસા પડેલા હતા. મતલબ કે હું આ બધું કરું છું, તમે આવું જોઈને તમે આજ રાજી થયા હો અને મારી તપશ્ચર્યાથી અભિભૂત થયા હો, તો જરા હવે અહીંયા કંઈક દાન ધર્મ કરો. આવો એટલે આ વસ્તુ જે છે એનાથી અભિભૂત થવાની જરાય જરૂર નથી હોતી, પણ થતા હોઈએ છીએ આપણે. કેટલાક લોકો ગંગાજીમાં ઊભા રહે કલાકો સુધી છે. આ બધા આપણે ઋષિકેશથી શરૂ કરીને તમે ઉપર જાઓ તો ક્યાંક ક્યાંક આવું બધું જોવા મળે તમને. એટલે ઘોર, અત્યંત ઘોર તામસઃ જનાઃ તપ્યન્તે. આ પ્રકારે તપશ્ચર્યા વગેરે પણ કરનારા તામસ લોકો છે. એટલે પૂજાના દેવતા ભૂત પ્રેત વગેરે હોય તો આપણે એને તામસ કહીએ. બીજી વસ્તુ છે પૂજાની અંદર પૂજાનો પ્રકાર. પૂજા એટલે અહીંયા આપણે તપશ્ચર્યાની વાત કરીએ છીએ, ધાર્મિક કાર્ય કોઈ. એ તપશ્ચર્યા જે છે એ આવા પ્રકારની તપશ્ચર્યા હોય જેનો શાસ્ત્રમાં ક્યાંય આવું પ્રકારે કરવાનું કહ્યું જ નથી, પણ એ અશાસ્ત્ર વિહિતમ ભગવાન કહે છે. શાસ્ત્રમાં જે કહ્યું છે એની ચિંતા કર્યા વગર જ પૂરેપૂરું એનું ઉલ્લંઘન કરીને આવી ઘોર તપશ્ચર્યા કરતા હોય, ભગવાન કહે છે તામસાહ જના, એમની શ્રદ્ધા તામસ પ્રકારની છે. અને ભગવાન પાસે જોડે જોડે કહે છે દંભ અહંકાર સંયુક્તા. એટલે આ છેવટે બધું પોતાની પબ્લિસિટી માટે જ કરે છે. શા માટે રોડની પાસે જ રહીને કરવાની જરૂર પડી? ત્યાં જ આગળ પાછળ બીજે થઈ શકે, લોકોનું ધ્યાન પણ ન જાય અને ભગવાનનું સ્મરણ થઈ શકે, બીજો કોઈ પ્રકારનો વિક્ષેપ ન રહે. રોડની પાસે જ રહીને અમુક એવી જગ્યાએ રહીને એમણે કરતા હતા કે આખું બધાનું ધ્યાન પડે, અને પૈસા વગેરેની અપેક્ષા તો ચાલો એ તો બીજી વસ્તુ. પણ એટલે દંભ અહંકાર સંયુક્તા, દંભ અને અહંકાર પોતે આ કરી શકે છે, અહંકારની વૃદ્ધિ થાય અને લોકોની આંખમાં ધૂળ નાખી શકાય કે જુઓ હું કેવા પ્રકારની તપશ્ચર્યા કરું છું. એટલે આ તામસાહ જના. પાછું જોડે કહે છે કામરાગ બલાન્વિતા. કામ એટલે કે મોક્ષની કામના હોય તો બહુ સારું, પણ મોક્ષ સિવાયની કામના કહ્યું ને પ્રમાણે કોઈક આવીને ફોટો લે, ઇન્ટરવ્યૂ લે પછી અને બધે પબ્લિશ થાય, ઓહો આ તો હિમાલયના મહાન તપસ્વી છે. એટલે કંઈક પૈસાની અપેક્ષા, યશની અપેક્ષા, નામ કીર્તિ વગેરેની અપેક્ષા, એ અહીંયા ભગવાન કામ કહે છે એવા પ્રકારનું કામ. રાગ અને નેચરલી હવે આ ધન માટે એમના આકર્ષણ વગેરે હશે તો જ એટલે કરી રહ્યા છે. એટલે રાગ એટલે અમુક પ્રકારની આસક્તિ વગેરે. અને બલમ
અને ઘણીવાર બળની અપેક્ષા હોય, પાવર. એટલે આ રીતે આવા પ્રકારની આવી તામસ લોકો આવા પ્રકારના કર્મ, પૂજા કર્મ વગેરે કરતા હોય છે. અને આ બધું હવે આ અહીંયા છે પુરાણોમાં આપણે ઘણું બધું આવું વર્ણન તો પહેલાં આવેલું જોઈ જ ગયા છીએ કે રાક્ષસ અમુક પ્રકારની તપશ્ચર્યા કરે અને આવી ઘોર તપશ્ચર્યા જ બધી કરે. અને કેટલાય પાછું એવું બધું આવે કે અનેક સૈકાઓ સુધી એમણે આવી બધી કરી તપશ્ચર્યા વગેરે, અને પછી ભગવાન પ્રસન્ન થયા અને વિષ્ણુ કે શિવજી કે જે કોઈ આવ્યું એમની સામે અને પછી એને કહ્યું માંગ માંગ માંગે આપું. ત્યારે આ લોકો પહેલાં કે મોક્ષ આપો. મોક્ષ એટલે એમને તો પેલું મોક્ષ એટલે મરણ ન થાય, એમને વળી શાનું મોક્ષ? મોક્ષ એટલે આ બસ કોઈ રીતે હું મરણ ના પામું. ભગવાન કે શક્ય જ નથી. હા, કારણ કે આ તો ભગવાન બનાવે છે, આ તંત્ર જેવું બનાવ્યું છે કે જે આ સતત જન્મ મૃત્યુવાળું જ છે. તો કહી દીધું ભગવાન બીજા અધ્યાયમાં કહ્યું, તમે જાણો જ છો. એટલે બહુ સ્પષ્ટ કરી દીધું ભગવાને. પણ એનીવે એટલે આવું માંગે. ભગવાન કે શક્ય નથી તો પછી મને આ આપો એમ કે. અને પછી અનેક પ્રકારની બીજી સિદ્ધિઓ વગેરે માગે, બળ માગે. અને પછી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને આ જઈને સીધો પહેલાં સ્વર્ગમાં જ ચડાઈ કરે. અને પેલા ઇન્દ્રને કાઢી મૂકે, પેલા ઉર્વશી વગેરે બધાનું અપહરણ કરે, આવું બધું. એટલે કરે ઘોર તપશ્ચર્યા રાક્ષસ, પણ છેવટે માગે શું? આ જ બધું માગે. એટલે ઉદ્દેશ્ય કયો છે? કામરાગ બલાન્વિતા ઉદ્દેશ બતાવે છે. એ અત્યંત આસક્તિ છે, જેમાં આસક્તિ હોય, ધનમાં આસક્તિ કે પછી ઇન્દ્રના પદમાં આસક્તિ કે જે પણ કામ રાગ અને બળમાં. બળ મારા જેવું કોઈ આ દુનિયાની અંદર ના હોય. રાવણ એનું ઉદાહરણ છે, બધા કેટલાય ઉદાહરણો છે. તો એનીવે અને એટલે આ પ્રકારે ભગવાન સામે આવે તોય વાસ્તવમાં ખરેખર આવી બધી વસ્તુઓની માગણીને કારણે આમની જે તપશ્ચર્યા સૈકાઓ સુધી તપશ્ચર્યા કરે, ભગવાનમાં શ્રદ્ધા રાખીને કરે તો જ પ્રસન્ન થાય ભગવાન. પણ માગણી આ બધી જ કરે. એનીવે અને પેલો ભસ્માસુરનું તમે તો જાણો છો. ભસ્માસુરે આવું બધું માગીને પછી ભગવાનની સામે જ અપનાવા કે જેના માથે હું હાથ મૂકું એ ભસ્મ બની જાઉં. અને પછી કે તમે મને આપ્યું તો ખરું ભગવાન, આ બધું આ તમે મને વરદાન આપ્યું, પણ હવે હું ચેક મારે કેવી રીતે કરું? તમે મને વરદાન આપ્યું સાચું છે ખરું, હું તમારા જ માથે હાથ મૂકું. પછી એવું પુરાણમાં તો એવું આવે કે હા ભગવાન થયો મારા માથે હાથ મૂકી દેશે. ઈશ્વર ભસ્મ બનતો હોય તો પછી ઈશ્વર શેનો વળે? એટલે એનીવે ચાલો, એટલે આ બધી ચર્ચા. પણ મારો કહેવાનો આશય એ છે કે ખરેખર અત્યંત ઘોર તપશ્ચર્યા કરતા હોય પણ એને પાછળનો ઉદ્દેશ્ય કયો છે? પોતાના શક્તિઓની વૃદ્ધિ કરીને દુનિયામાં નામ કમાવવું છે, અથવા કંઈક અમુક વિશેષ વસ્તુઓની પ્રત્યે આકર્ષણ છે માટે એ વસ્તુ ઇન્દ્રનું પદ હોય કે આ બધી રંભા ઉર્વશી વગેરે. એનીવે કઈ વસ્તુમાં રસ રાખીને કરીએ છીએ એના આધારે છે. એટલે અને ભગવાન પેલા શિવજી પાછા આશુતોષી એટલે આશુતોષ એટલે શું? તોષ એટલે સંતોષ, આ મતલબ ખુશ થવું. અને આશુ એટલે શીઘ્ર, જે શીઘ્ર પ્રસન્ન થઈ જાય એ આને આશુતોષ કહેવાય. શિવજીનું એક નામ પણ છે આશુતોષ. એટલે ભગવાન એને તો ઝડપથી વરદાન આપી દે. જો તમે શિવજીને ભજો ને તો ભગવાન ઝડપથી વરદાન આપે. વિષ્ણુ તો બહુ સ્માર્ટ છે, કારણ કે બધું ચલાવવાનું છે ને તંત્ર, જેને બધું ચલાવવાનું હોય એને બહુ સ્માર્ટ રહેવું પડે. પેલા અમને તો ચિંતા જ નથી, એમને બધું ઓગાળી નાખવું જ છે વટે. એટલે વિષ્ણુ સ્માર્ટ છે. એટલે વિષ્ણુના છાતી પીગળતી નથી જલ્દી. હા, વિષ્ણુ છાતી જલ્દી નથી પીગળતી. એટલે પેલા ભૃગુએ લાત મારી તો કે તમને પગમાં કંઈક થયું છે. ભૃગુએ લાત ભગવાનની છાતી પર મારી તો ભગવાન કહે છે જુઓ તમારા કોમળ પગને કંઈક નુકસાન થયું છે, મારી છાતી તો કઠોર છે, જલ્દી પીગળે એવી છે નહીં. પણ આ આપી દે ફટાક કરતો. ઈશ્વર તો કરુણાનો સાગર જ છે ને, આપી દે. પણ આપીને સ્વામીજી પસ્તાય. એ જે પસ્તાય ઈશ્વર ના હોય, સમજ્યા? એ બધી વ્યવસ્થા હોય, બધું વ્યવસ્થા હોય. કોઈ હજુ સુધી ઈશ્વરને બનાવી શક્યું નથી. ભાઈ સર્વજ્ઞ છે. મૂર્ખ એ બને જેનામાં જ્ઞાન ન હોય. હા, અજ્ઞાન હોય તેને મૂર્ખ કહેવાય. ઈશ્વર જે છે સર્વજ્ઞ છે. માટે એનીવે લોકો આ બધી પુરાણોમાં આ બધું ચર્ચા ચાલતી હોય છે. ઇન શોર્ટ મારો કહેવાનો આશય એવો છે કે ખરેખર કયા આશયથી ભજીએ છીએ ને કયા પ્રકારે ભજીએ છીએ એના આધારે જરૂર શ્રદ્ધા નક્કી થાય. અને એક વસ્તુ આપણા મનમાંથી અત્યારે જ કાઢી નાખવાની, જો હોય તો નહીં જ હોય,
ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય તો આપણું કલ્યાણ થઈ જાય. આ કોનું કલ્યાણ થયું? અમારા એકેનું કલ્યાણ થયું મને કહો. આ બધાને સામે આવીને ભગવાન ઊભા રહ્યા હતા, હે ને? વિષ્ણુ આવ્યા અને એને વરદાન આપ્યું, ને શિવજી આવ્યા અને વરદાન આપ્યું. અને માટે આવી રીતે ભગવાનના દર્શન થઈ જાય ને ભગવાનના દર્શન એટલે આત્માના રૂપમાં જાણવો. એના જેવું દર્શન જ ક્યાં છે બીજું? આના જેવું દર્શન શું? જેમાં તમે તમારી જાતના રૂપમાં જાણો ને હંમેશા તમારી સાથે જ રહે. પછી પેલામાં તો અંતર્ધાન થઈ ગયા ને આવું થઈ ગયું, તે થઈ ગયું. એટલે કંઈક ભગવાનના આવા દર્શન કરવા કોઈક રૂપમાં આવ્યા અને મેં સમજી મને તો ફલાણા રૂપમાં મેં જોયા કાલે અમને સ્વપ્નની અંદર. કશું કોઈ કલ્યાણ ન થાય. અજ્ઞાન નિવૃત્તિ જ કલ્યાણ, એનાથી બીજી કોઈ કલ્યાણ છે જ નહીં. અને આ બધા ઉદાહરણો છે, પુરાણો આખા ભરેલા પડ્યા છે કે આ બધાઓની સામે ભગવાન, આ બધા તમે વિચાર કરો, આ અર્જુન ને આ ને તે બધાની સામે ભગવાન હતા જ ને. જે કંઈ એમને 125 વર્ષ જીવ્યા ભગવાન આવ્યા દ્વાપરની અંદર, અને આ ધૃતરાષ્ટ્ર ને આ દુર્યોધન ને આની કંપની શકુની ને આ બધા હતા. એક અને મોટાભાગનાને ખબર પડી ગઈ હતી. ભગવાને 2 વાર વિશ્વરૂપ દર્શન કરાવ્યું. બધાને ખબર પડી ગઈ હતી કે આ ભગવાન છે. કોનું કલ્યાણ થયું? એકેનું નથી થયું, એકેનું નહીં. માટે આવા પ્રત્યક્ષ દર્શનની કોઈ અપેક્ષા રાખવી નહીં. કંઈક રૂપમાં આવી જાય મારું કલ્યાણ, કશું કલ્યાણ ન થાય. કલ્યાણનો એક જ રસ્તો છે અને એ છે અજ્ઞાન નિવૃત્તિ. બધા દુર્ગુણો એમાંથી આવેલા છે. હા, બધા દુર્ગુણોની જનની જ અજ્ઞાન છે, અવિદ્યા છે. એટલા માટે બધું કહ્યું કે ભાઈ આ કૌરવો જે છે અનેક છે અને એની માં અંધ જ છે. અંધ એટલે અવિદ્યા. ઇન શોર્ટ એટલે આત્માના રૂપમાં એને જાણી લેવો. મારા અને ઈશ્વર વચ્ચે અંતર જ નથી. એટલે સ્વામીજી હંમેશા કહે કે ભાઈ ભગવાનને તમે એક રૂપમાં, વૈકુંઠમાં એક રૂપમાં તમે એના દર્શન કર્યા કે આ કે રૂપમાં, કૈલાસમાં આ રૂપમાં, ફલાણામાં રૂપ, એ કોઈ કલ્યાણનું સાધન છે જ નહીં. અને આના માટે આ બધા છે ઉદાહરણો છે, એક કે એક. ભસ્માસુરથી માંડીને બધા કેટલાય છે, રાવણ જ્ઞાન, તે બધા હજારો ઉદાહરણો છે. હિરણ્યકશ્યપુ બધાએ ઈશ્વરને ભજેલા ને ભગવાન પ્રસન્ન થઈને આવ્યા ખરા, વરદાનો આપ્યા ને બધું કર્યું. છેવટે મોક્ષની માગણી સિવાય ભગવાનને ભજવા જ જોઈએ, પરંતુ મોક્ષની માગણી કરો તો એ છેવટે કલ્યાણ કરે. બાકી આ બધું વસ્તુઓ માગો તમે એટલે એની વેચાલો તો એમની શ્રદ્ધા એ પ્રકારની છે, આપણી શ્રદ્ધા જુદા પ્રકારની છે. એટલે આ ધર્મ વગેરે જે છે વસ્તુ વ્યક્તિને ખરેખર આધ્યાત્મિક બનાવે છે એવું નથી. ધાર્મિક કાર્યો તમે કરતા હોવ તેથી તમે આધ્યાત્મિક છો એ વસ્તુ, એ ભેદ હવે સ્પષ્ટ તમને થઈ જ ગયો હશે. હું પૂજાઓ કરું, આ કરું, તપશ્ચર્યા કરું, ઉપવાસો કરું કે બીજું કંઈ પણ તીર્થયાત્રા કરું કે અનેક બીજી વસ્તુઓ કરું, ધ્યાન કરું ભગવાનનું, તેથી હું આધ્યાત્મિક છું એવો કોઈ સંસારી, મહાસંસારી હોઈ શકે. મનમાં શું ચાલે છે ને એ બધું કરવા પાછળ શું જોઈએ છે એના આધારે નક્કી થાય એની શ્રદ્ધા. માટે સાત્વિક જે શ્રદ્ધા છે એવું નથી. સાત્વિક શ્રદ્ધાની અંદર તો આ દેવતાઓ વગેરે આ પ્રકારની પસંદગી કરીને એની પાછળ માગણી, ભલે મમોપાત્ત સમસ્ત દુર્ક્ષય દ્વારા અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિની મને ઈચ્છા હોય ને પહેલાં મોક્ષની ઈચ્છા હોય ને તો પછી વસ્તુ આખી જુદી બની ગઈ. તો ખરેખર શ્રદ્ધા તમારી સાત્વિક છે. એટલે પૂજાની પદ્ધતિ કઈ કઈ અપનાવો છો તમે, પૂજાનો પ્રકાર, મતલબ પૂજાના દેવતા કયા પ્રકારના છે, ભૂત પ્રેત યક્ષ કુબેર વગેરે ના હોવા, અને સાથે સાથે પૂજા પાછળનો ઉદ્દેશ્ય કયો છે, કયા પ્રયોજનથી તમે કરો છો, એના આધારે આપણી અંતઃકરણ એ પ્રકારનું છે, શ્રદ્ધા આપણી એ પ્રકારની છે, નક્કી થાય. એ ભગવાને અહીંયા સ્પષ્ટ કરી દીધું. એટલે ભલે કદાચ વ્યક્તિ આ પ્રકારે શાસ્ત્રનું એને જ્ઞાન નથી, પરંતુ જો શાસ્ત્રનું જ્ઞાન ન હોય અને આવી બધી પૂજા કરતો હોય તો પછી એની શ્રદ્ધા કયા પ્રકારની, જે અર્જુનનો પ્રશ્ન હતો એમાં ભગવાને આ 3 પ્રકાર બતાવીને કહી દીધું કે ભલે શાસ્ત્રનું જ્ઞાન નથી પરંતુ એ દેવતાનું પૂજન કરતા હોય અને પૂજાની પદ્ધતિ અમુક પ્રકારની હોય અને પૂજા પાછળનો ઉદ્દેશ્ય છેવટે આવો મોક્ષ વગેરે કે આ બધા ગુણોનો વિકાસ, આધ્યાત્મિક ગુણોનો વિકાસ કરવાનો ઉદ્દેશ્ય હોય તો એ સાત્વિક શ્રદ્ધા ગણવી. પરંતુ જો એના સિવાયના ઉદ્દેશ્ય હોય, બીજા બધા ભૌતિક ઉદ્દેશ્ય હોય કે અન્યને વશ કરવાનો ઉદ્દેશ્ય હોય, અન્યને મારવાનો ઉદ્દેશ્ય હોય તો પછી એના આધારે રાજસ, તામસ શ્રદ્ધા વગેરે નક્કી થાય. અને મેં પાછા ભૂત પ્રેતની પસંદગી કરો.
એટલે આ બધામાં છેવટે શાસ્ત્રને તો બાજુએ જ રાખેલું છે. આ સાત્વિક શ્રદ્ધા જેને આપણે કહીએ છીએ એને ખરેખર નથી ખબર કે કયો પ્રકારની પૂજા શાસ્ત્રમાં કઈ છે, પણ છતાંય એનો પૂજાનો ઉદ્દેશ્ય જો સ્પષ્ટ હોય, આવો સાત્વિક ઉદ્દેશ્ય હોય, અને પૂજાની પદ્ધતિ જે છે એ પૂર્વજો દ્વારા જે આવી હોય અપનાવેલી હોય, અને પૂજાના દેવતા બધા આવા જ હોય, રામ વગેરે હોય, તો જરૂર એની શ્રદ્ધા સાત્વિક ગણી લેવી જોઈએ. એમ કરીને એટલે 3 પ્રકારની શ્રદ્ધા બતાવી કે બધાએ 3 જે છે એમાં એકેને ખબર નથી શાસ્ત્રમાં કયા પ્રકારની પૂજા છે, પણ છતાંય એકની શ્રદ્ધા સાત્વિક કહી, એકની રાજસ કહી, એકની તામસ કહી. એ ભગવાન એક પૂજાનું ઉદાહરણ લઈને, ધાર્મિક કાર્યનું ઉદાહરણ લઈને આ રીતે અહીંયા બતાવ્યું આપણને. એટલે મતલબ આ કહેવાનો અહીંયા ઉદ્દેશ્ય છે કે આ પ્રકારે પૂજા કરવા, અમુક પ્રકારની પૂજા વગેરે હોય તો અમુક શ્રદ્ધા હોય છે. અને એ વસ્તુ ભગવાન બીજા એક આગળના શ્લોકમાં પણ કહે છે કે રાજસ અને તામસ લોકો છે કેવા પ્રકારે કરતા હોય છે તપસ્યા વગેરે, એનું એક ઉદાહરણ આપે છે. કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામમચેતસ મામ ચૈવાંત શરીરસ્થમ તાન વિદ્યાસુર નિશ્ચયાન. એટલે જ રાજસ અને તામસ ની પૂજાનો પ્રકાર છે. ભગવાન કહે છે કર્ષયંત, શરીરને અત્યંત કષ્ટ આપવું, એટલે ભૂખ્યા રહેવું, દિવસો સુધી ભૂખ્યા રહેવું કરે છે કેટલાક લોકો. એટલે હવે એમાં એ વસ્તુને ભગવાન તામસ કહે છે, કારણ કે શરીર જે છે એ તો વાસ્તવમાં ધર્મનું સાધન છે, છેવટે મોક્ષનું સાધન છે, અને એમાં અને શરીરના વિવિધ જે અવયવો છે એને પોષણની આવશ્યકતા હોય છે. અને ભગવાને આપેલી આ તો એક મહાન ભેટ જ છે, એટલે એ ભેટનો જાણે તિરસ્કાર કરી રહ્યા છે આ લોકો. એટલે અહીંયા એવો કહેવાનો આશય નથી કે શરીરને બરાબર એનું પોષણ કર્યા કરો, આખો દિવસ જતન જ કર્યા કરે, એવો આશય નથી, પણ સાથે સાથે શરીરની ઉપર ત્રાસ ના ગુજારો, શરીર પર ત્રાસ ગુજારવો એ તામસ લક્ષણ છે. એટલે એવી પ્રકારની બંને એક્સ્ટ્રીમ નકામા છે એમ કહેવાનો ભગવાનનો આશય છે. તમે વધારે શરીરને આખો દિવસ એનું પોષણનું જ વિચાર કર્યા કરો અને પોષણ આપ્યા કરો, અથવા શરીરને બિલકુલ પોષણ ના આપો. બંને વસ્તુઓ જે બંને છેડા છે ખોટા છે. એટલે કર્ષયંત એટલે શરીરને કૃશ બનાવવું, જાણી જોઈને વધુને વધુ નબળું બનાવવું, વધારે પડતા ઉપવાસો વગેરે કરીને એ. અને શરૂમાં સારું લાગે, કેટલાય લોકો આવું કે સમજે મને હવે જમવાનું બંધ કરી દીધું છે ને તો આમ બહુ ફ્રેશ લાગે. એ થોડા દિવસ જ હોય, થોડા દિવસ. અને આ વસ્તુ જો ચાલુ રહી તો જે શરીરને નુકસાન થાય ને એ પછી ભરપાઈ નથી થતું. એ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની કે આ એકવાર આ પ્રકારે શરીરને નબળું બનાવતા ગયા આપણે, અને કારણ કે મને વધારે ફ્રેશ રહું છું ને આ બધું ભણી શકું છું ને આમ ને તેમ ને બોલીને લોકો ભૂખ્યા રહેવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ એમાં જે સ્વાસ્થ્યને જે નુકસાન પહોંચે છે ને એ પછી ઇરિપેરેબલ, મતલબ કે એ પછી એનો રિપેર થઈ શકતું નથી, આવી સ્થિતિ થઈ જાય છે. એ થોડો સમય લાગે, પણ એ એવી પ્રક્રિયા તરફ જઈ રહ્યું છે કે એમાંથી પછી પાછા આપણે ના આવી શકીએ. અને તમે શરીરને અત્યંત કૃશ થઈ જાય ને પછી તો કોઈ સાધના જ નથી, આપણે કોઈ એવું ધાર્મિક કાર્ય પણ ન કરી શકીએ ને આવું આધ્યાત્મિક સાધન અનુષ્ઠાન, મતલબ કે આપણા શ્રવણ મનન વગેરે પણ ન થઈ શકે. એટલે આ શરીરનો નાશ કરી નાખ્યા સુધીનો, એટલી હદે સુધીના તપશ્ચર્યા વગેરે એ તામસ લક્ષણ છે. એટલે પૂજા હોય, વ્રત હોય કે બીજા તપશ્ચર્યા હોય, એમાં આવો કોઈ ઉદ્દેશ્ય ન હોવો જોઈએ. એટલે હંમેશા એક કંટ્રોલ જેમ કરતાં આપણા ઘણા લોકો કરે છે કે પૂનમનો ઉપવાસ કરે કે આઠમનો ઉપવાસ કરે કે એવું હોય, એ યોગ્ય છે, એ પણ એ હોવું જોઈએ. તમે તમે કહ્યું ને કે આવું શરીરને પોષણ, તો હવે હું તો કશું ઉપવાસ જ નથી કરતો, ઉપરથી દિવસમાં 4, એવો કોઈ આશય નથી. એટલે વાસ્તવની અંદર આ લોકોએ ડૉક્ટરો કહે છે કે ભાઈ સમયાંતરે તમારે પેટને થોડું ખાલી રાખો ને તો વધારે સારું, તો શરીરમાંથી કેટલાક ટોક્સિન્સ વગેરે બધા હોય, બધા વિનાશક વસ્તુ હોય, બધી નીકળી જાય, કેટલાક ઝેરી તત્વો નીકળી જાય. એટલે એ બહુ જરૂરી છે. પરંતુ દિવસો સુધી ભૂખ્યા રહેવું વગેરે જે છે એને ભગવાન અહીંયા તામસ કહી રહ્યા છે. અને આવા વ્રત વગેરે હોય દ્વારા આપણે કરીએ ને ક્યારેક ભૂખ્યા રહેવું વગેરે, એ દ્વારા આપણે એક વસ્તુ આપણા મનમાં બેસી જાય કે હું આ શરીરનો મતલબ કે ગુલામ નથી,
શરીરની માગણી હોય અમુક, પણ તો આપણે હું એની એ માગણીને પૂરી ન કરું તો હું શરીરનો ગુલામ નથી. એ વસ્તુ નક્કી થાય, બને એ સારી જ વસ્તુ છે, એ યોગ્ય વસ્તુ છે. પરંતુ આવું ટોર્ચર, અત્યંત ઘોર પ્રકારનો મતલબ કે ભાઈ તપસ્યા વગેરે જે છે, આવી ઉપવાસ વગેરે છે, એ ન હોવા જોઈએ. અને આ તો એક આ વસ્તુ કરી. બીજું પણ છે એની અંદર, કેટલાક લોકો મૌન રાખતા હોય છે. હવે મૌન લે, અઠવાડિયામાં એક દિવસ મૌન લેવું બહુ સરસ વસ્તુ છે, પણ દિવસો સુધી, વર્ષો સુધી મૌન લે, આ તમસનું લક્ષણ છે. દિવસો બોલે જ નહીં. તો સારું સ્વામીજી ના બોલે તો, પણ આ ભાઈ વાણી આપી છે શેના માટે? તમને કહો, વાણી આપી છે બીજા પ્રાણીઓ વગેરેને નથી આપી, તમને આપી છે. તમે તમારી માંગણીથી મળેલી હોય તો બરાબર છે, ખોટું થઈ ગયું, પણ પ્રદાન કરેલી છે. મનુષ્ય શરીર જ ભગવાને આપ્યું ને એમાં આ વસ્તુ આપેલી જ છે, અને શ્રેષ્ઠ સાધન છે તમારા ભાવ વ્યક્ત કરવા વગેરે માટેનું. માટે આવું મૌન વર્ષોનું લઈ લેવું એ કંઈક વિચિત્ર વસ્તુ છે. અને માટે મૌન નહીં જ લેવું જોઈએ, માટે બોલ જ કરવું એ પણ એક બીજો છેડો છે. એટલે આપણે છે ને હંમેશા એક્સ્ટ્રીમમાં જ માનીએ છીએ. એટલે કોઈ દિવસો સુધી ખાય જ નહીં વગેરે, તો અને ઉકાળેલું પાણી પીએ આપણે કી તો બહુ અદ્ભુત વસ્તુ છે, હું નથી કરી શકતો પણ અદ્ભુત, આ કાઢી જ નાખવાનું મનમાંથી. અને મૌન કોઈક વર્ષો સુધી લે તો આપણે કહેતો અદ્ભુત, આપણે અભિભૂત થઈ જઈએ છીએ આવી બધી વસ્તુઓથી. કોઈ આવું કરે ને આપણે એનાથી એકદમ પ્રભાવિત થઈ જઈએ છીએ. આ ખોટી વસ્તુ છે એકચ્યુઅલી. અઠવાડિયે એકવાર મૌન લેવું કે અઠવાડિયે એકાદ વાર ઉપવાસ કરવો એ પ્રોપર વસ્તુ છે, પણ દિવસો સુધી મૌન લેવું એ કંઈક વિચિત્ર. અને પછી તમે જુઓ છો કેવી મુશ્કેલીઓ થાય છે. ભાઈ આખો દિવસ ચાલ્યા કરતું હોય છે, અને લખવાનું ચાલે કે બીજાઓ પાસે તમે વધારે બોલાવડાવો. તમે ના બોલીને બીજાઓને વધારે બોલાવો. તમારે શું જોઈએ છે? આ જોઈએ છે. શું કોને 2 શબ્દો બોલવામાં શું તકલીફ છે? ના, નહીં બોલો. એટલે વાસ્તવની અંદર અરે ભગવાને વિચાર પછી કે આ જ પ્રકારની વાસનાઓનો હવે એણે વિકાસ કરી રહ્યો છે, એનું સેવન કરી રહ્યો છે, તો હવે પછીનું શરીર એવું જ આપવું કે એમાં મૌન રહી જ શકે. હા, આખી જિંદગી મૌન રહે એવું જ આપે પછી ભગવાન શરીર. હા, કારણ કે આપણી જ વાસનાઓમાંથી આપણે દેહ મળવાનો છે. એટલે એટલે ઈશ્વરે વિચાર તો કરે અને આપી છે વાણી, એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, પરંતુ બિલકુલ નહીં કરવો વગેરે. એક વ્યક્તિ ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટર પાસે જઈ ડૉક્ટરે પૂછ્યું કે બોલો શું થાય છે તમને? પણ આ શું કહો ના, એટલે પછી એને લખ્યું મૌન. તો પછી તમે શા માટે ડૉક્ટર પાસે ગયા? તમે ડૉક્ટર એટલે એમણે લખીને એવું આપ્યું કે તમે ડૉક્ટર છો, હું ન બોલું તોય તમે સમજી જવાના છો. એટલે ડૉક્ટરે તરત જ સમજી ગયા, ડૉક્ટર સ્માર્ટ હતા. અને ડૉક્ટરે એક ચિઠ્ઠી લખી આપી અને કહ્યું કે ભાઈ આ તમારો જે રોગ છે ને એનો હું ડૉક્ટર નથી, તમે બાજુમાં છે દવાખાનું એમાં જાઓ. અને ત્યાં એણે પહેલાં બહાર બોર્ડ વાંચ્યું, વેટરનરી ડૉક્ટર. હવે સમજી ગયા હતા, પશુઓના ડૉક્ટર એની પાસે. હા, કારણ કે તમને વાણી ભગવાને આપી છે, મનુષ્યની વિશેષ લક્ષણ છે. પશુઓ હોય તો બરાબર છે, તમારે જાતે શોધવું પડે, પણ અત્યારે તમારું વર્તન પશુ જેવું જ છે. એક ભેંસને શું રોગ થયો છે ભેંસ ન કહી શકે, માટે એ ડૉક્ટરની જવાબદારી બને. પરંતુ તમને વાણી આપી છે, 2 શબ્દો 5 શબ્દોની અંદર કહી દો કે મને આવું થાય છે, પછી ડૉક્ટર નક્કી કરે કે તમને આ રોગ હશે. પણ એને બદલે ડૉક્ટરની ઉપર આવું છોડવું કે તમે ડૉક્ટર છો માટે હું કશું ન બોલું તો તમે શોધી કાઢો રોગ વગેરે. એટલે આવી વાત છે. એનીવે, એટલે વાક તપસ જે કહ્યું છે એ વાક તપસનો અર્થ વાણીનો યોગ્ય ઉપયોગ કરો. અને જે બોલીએ પછી હિતકારી હોય, એ બધું આપણે જાણીએ જ છીએ, સત્ય હોય, હિતકારી હોય, અન્યને ઈજા પહોંચાડનારું ન હોય, એ બધું સિલેક્ટ કરીને બોલવું એ શ્રેષ્ઠ વસ્તુ છે. કર્ષયંત એટલે ભગવાન કહે છે આવી રીતે અનેક પ્રકારની આવી પ્રકારનું કષ્ટ વેઠવું, વધારે પડતું શરીરને કષ્ટ આપવું. ભૂતગ્રામમાં ચેતસઃ, અહીંયા તો કર્ષયંત શરીરસ્થમ ભગવાન કહે છે, એટલે શરીરને કૃશ બનાવવું. અને ભૂત ગ્રામમ એટલે સમૂહ, અને ભૂત એટલે અહીં બધા વિવિધ અવયવો. આ વિવિધ અવયવો જે છે જેને અમુક પ્રકારના પોષણ વગેરેની આવશ્યકતા છે,
એને પ્રદાન નહીં કરવા. ઋષિકેશની અંદર આવું જ થાય. ઋષિકેશમાં બધા જે સાધુઓ હોય છે ને, આ તો પહેલાંની સ્થિતિ છે, હવે બહુ બદલાઈ ગયું. ઋષિકેશની અંદર સાધુ બનીને આવો તમે, ભાઈ તમારે તો ભિક્ષા જે અન્ય ક્ષેત્રોમાં જ્યાં બધા આશ્રમોમાં ત્યાં ભિક્ષા જે આપે લેવાની. હવે ત્યાં ભિક્ષા તો એક જ વસ્તુ હોય ત્યાં, દાળ અને રોટી. અને એમાં દાળ તો બહુ ઓછું, મોટાભાગનું પાણીથી જ ભરેલું હોય બધું. એટલે દાળ ને રોટી. સાંજે જાઓ તો રોટી દાળ, તમારે ખાલી નામ આમ પહેલું આમ તેમ કરવાનું. એટલે આપણે નાખીએ ભાખરી શાક, તો સાંજે શું ખાધું, સવારે શું ખાધું, તો કે ભાખરી શાક. સાંજે શું ખાધું, શાક ભાખરી. એના જ આવું જ. અને એમાં આવા પ્રકાર શું પોષણ મળે. અને એમાં કેટલાય સાધુઓ છે કેવા માંદા થઈ ગયા ને કેવી કેવી ગંભીર બીમારીઓ થઈ ગઈ. પછી શિવાનંદજી જ્યારે ગયા, શિવાનંદજીએ જોયું તો બીજી જગ્યાએ ડૉક્ટર હતા, કોઈ બીજા દેશમાં, પરદેશમાં. પછી એ જ્યારે ઋષિકેશ ગયા ને એમણે જોયું કે સાધુઓની દશા આવી થઈ રહી છે. એક તો પોતે ડૉક્ટર હતા પાછા, એટલે એમણે પછી વ્યવસ્થિત બધું. અને શિવાનંદજીનું બહુ માન પાછું ઋષિકેશની અંદર. એટલે બધા આશ્રમવાળા અને બીજા સ્વામીઓને બધા એમનું માને પાછા. અને પોતાના આશ્રમમાં વ્યવસ્થા કરી. આ સાધુઓને અમુક આ બધું પોષણ મળે, બીજી દવાઓ, આ તે બધું. એમના ખોરાકમાં પણ અમુક પ્રકારનું આ બધી વ્યવસ્થા કરી. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ ભૂતગ્રામમ કર્ષયંત, શરીરના વિવિધ અવયવોને જે થોડું ઘણું પોષણની અપેક્ષા હોય એ નહીં પ્રદાન કરવું, અને આ રીતે અત્યંત શરીરને કૃશ બનાવી દેવું. હવે એમાં શું સાધના થાય? પડી રહેવું પડે. આ બધા બિચારા સાધુ આવા માંદા થાય શું પડી રહે પછી? એટલે ઘણીવાર શરીરે છૂટી જાય એમાંથી. એનીવે અચેતસ ભગવાન કહે છે. એટલે એ લોકોને ખ્યાલ જ નથી, શરીરનું મહત્ત્વ જ સમજાતું નથી. અને માટે આવી પ્રકારની ઘોર તપશ્ચર્યા વગેરે કરતા હોય છે, ઉપવાસ વગેરે કરતા હોય છે. ચાલો એની ચર્ચા વધારે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.